ખાસ કરીને આમ આદમી પાર્ટી જે રીતે દિલ્હીમાં હારી છે, શું અસર આમ આદમી પાર્ટી અહીંયા ગુજરાતમાં જોશે? હવે શું લાગી રહ્યું છે? જો બે વિષય છે મુખ્ય. ચૂંટણી પ્રચારના મુદ્દા તો બધા પતી ગયા. મારા મિત્ર, કોંગ્રેસના મિત્ર હજુ પણ ચૂંટણી પ્રચારના મોડમાં હોય એવું મને લાગે છે. જે રીતે દિલ્હીનું પરિણામ આવ્યું છે, જો સામાન્ય રીતે જસને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પણ દેખાય છે, આ વિઝિબલ જસને કદાચ આખા દેશમાં દેખાય છે ભાજપના કાર્યકર્તાઓને, પરંતુ ઇનવિઝિબલ જસને એ ગાંધી ફેમિલીના પણ દેખાય છે. કારણ કે જે લડાઈ વિપક્ષના જુદા જુદી પોલિટિકલ પાર્ટીમાં નેતૃત્વ કરવાની જે લડાઈ ચાલતી હતી, એમાં કદાચ કેજરીવાલ એ પાછળ ફેંકાઈ ગયા છે, નંબર 1. બીજું, આપે કીધું કે ગુજરાતમાં આ પરિણામોની શું અસર છે. તમે 2017 કદાચ જે વખતે સૌથી વધારે રાજકીય આંદોલનો ચાલતા હતા, એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી 99 સીટ સાથે જીતી હતી. ત્યાર પછી પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ 19 હોય, 22 હોય કે 24 હોય, 24માં કદાચ એક સીટ અમારી 2200 મતથી અમે કદાચ જે તે વિસ્તાર પૂરતું ગુમાવી, પરંતુ ફરી પાછી બાય ઇલેક્શનમાં અમે સીટ જીત્યા છે. કુલ મળીને જો તમે આનું એનાલિસિસ જુઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી માંડીને વિધાનસભા, લોકસભામાં, તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી તો ક્યાંય છે જ નહીં. અને કોંગ્રેસનું અસ્તિત્વ કદાચ હું માનીશ કે છે, પરંતુ નહીવત અસ્તિત્વ છે. તો દિલ્હીના જે પરિણામો છે, એ પરિણામોમાં આમ આદમી પાર્ટીમાં કદાચ જે થોડા લોકો મિત્રો જીત્યા હતા, એ આમ આદમી પાર્ટીના કારણે જીત્યા નથી. ચૈતર વસાવા હોય કે અન્ય મિત્રો હોય, એ પોતાની વ્યક્તિગત તાકાત પર ચૂંટણી જીત્યા છે. એટલે પોલિટિકલ સિનેરિયોમાં જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં આપનું અસ્તિત્વ જ નથી. કારણ કે એ વખતે વિધાનસભામાં કેજરીવાલ કહેતા હતા કે લીક કે રખ લો, અમારી 125 સીટેं આएंगी. 125 કરતાં વધારે સીટો પર ડિપોઝિટો જપ્ત થઈ હતી. તો કોંગ્રેસની સ્થિતિ પણ આપ જાણો છો કે ગુજરાતમાં આજે 156 વત્તા બીજી ઉમેરીએ બાય ઇલેક્શનોની, તો 162-63 જેવી સીટો છે. અને દરેક સ્થાનિક સ્વરાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી 80થી 85-90% સુધી સીટો પ્રાપ્ત કરી છે. આ બધી વસ્તુ બતાવે છે કે ગુજરાતની પ્રજા એ ભાજપા સાથે છે. હું આમાં એક જ વાક્ય ઉમેરીશ કે સામાન્ય રીતે કાચનો તૂટવાનો અવાજ સંભળાય છે, કદાચ એનાથી થોડું બ્લીડિંગ પણ થાય છે, પણ બેન, ભરોસો તૂટવાનો જે અવાજ છે ને, એ સંભળાતો નથી.